કમોડી ગામનું ગૌરવ એવા રવજીભાઈ માજીરાણાએ એસએસબીની કઠિન પરીક્ષા પૂર્ણ કરી માતૃ વતન પરત ફરતા કમોડી ગામમાં આનંદ, ગર્વ અને ઉત્સાહથી ગામ ઝૂમી ઉઠ્યું હતું। દેશ સેવાની દિશાને લઈ ઠાકોર પરિશ્રમ અને શિસ્તભર્યા તાલીમના માર્ગ પરથી પસાર થઈ સશસ્ત્ર સીમા બળ એસએસબીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી કમોડી ગામનું ગૌરવ રવજીભાઈ ભૂરાભાઈ માજીરાણા માદરે વતન પરત ફર્યા છે। ત્યારે આ ક્ષણ માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર ગામ અને દેશ માટે ગૌરવની ક્ષણ છે। દેશની સરહદોની રક્ષા માટે પોતાના સુખ દુઃખ ત્યજી રાષ્ટ્ર સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનનું સ્વાગત કરવું એ દરેક દેશપ્રેમી નાગરિકોનું સન્માન છે। જવાનના સન્માન માટે સમગ્ર ગ્રામજનો કમોડી શિવ મંદિરથી રેલી યોજી બિલવાસ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। ગામની ગલીઓ આજે માત્ર રસ્તા નહોતા પરંતુ દેશભક્તિના જયઘોષથી ગુંજતા મેદાન બની ગઈ હતી। જય હિન્દ જય જવાનના ગગનભેદી નારા સાથે ગ્રામજનોએ પોતાના લાડલા વીર જવાનનું ઐતિહાસિક સ્વાગત કર્યું। રવજીભાઈએ માત્ર પોતાના પરિવાર કે સમાજનું નહીં પરંતુ સમગ્ર કમોડી ગામ અને વાવ-થરાદ જિલ્લાનું નામ રોશન કર્યું છે। દેશ સેવાના માર્ગે આગળ વધી તેમણે આવનારી પેઢીને પ્રેરણા આપતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે। એસએસબી જેવી શિસ્તબદ્ધ અને દેશભક્તિથી ભરપૂર સેવામાં સ્થાન મેળવીને માદરે વતન પરત ફરતા ગામમાં હર્ષ, ગૌરવ અને આત્મીય લાગણીનો માહોલ જોવા મળ્યો છે। સર્વે સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને ગ્રામજનો એક સાથે ભેગા થઈ વીર જવાનનું ઉત્સાહભેર ફૂલહાર અને અભિનંદન સાથે સ્વાગત કર્યું। આ ક્ષણ માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી પરંતુ સમગ્ર ગામ માટે ગૌરવની ક્ષણ છે। રવજીભાઈ માજીરાણા જેવા વીર સપૂત પર કમોડી ગામને ગર્વ છે અને દેશ સેવામાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર ગામ તરફથી દિલથી શુભકામનાઓ પાઠવી છે। અહેવાલ વિરાજ આઝાદ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, લાખણી। આપનું નામ? મારું નામ વીર રવજીભાઈ ભૂરાભાઈ છે। મારી પોસ્ટિંગ એસએસબીમાં છે। મારી ટ્રેનિંગ ગોરખપુર યુપીમાં થઈ હતી 44 ટ્રેનિંગ કરીને અત્યારે મારે પોસ્ટિંગ 62 અને હાલ હું છૂટી પર આવ્યો છું બસ। અને ખુશીનો માહોલ છે કે મને જોબ મળી ગઈ, કેમ કે મને જોબ મળે તો મારા પરિવાર પાછળ કોઈને પ્રોબ્લેમ નહીં, બધા સુખી રહેશે બસ। જય માતાજી। સંઘર્ષ કેટલું કર્યું નોકરી માટે? તમને ખબર છે આજકાલ જોબ લેવી પહેલી વાત નથી। એક જગ્યા મેળવવા માટે જોબ માટે 50,000 વ્યક્તિને પાછળ પાડવા પડે અને એમાંથી હું છું કે જે મારી મહેનત કરીને હું પાછળ 50,000 વિદ્યાર્થીઓને પાછળ પાડીને મેં એ જોબ લીધી છે। થેન્ક યુ।